મીઠી નજર જોવા જઈએ તો આપણે ટાવર ચોકથી 100 મીટર દાયરાની અંદર કોળીવાળો વિસ્તાર છે, ખારાવાળા વિસ્તારમાં છે કે ખુલ્લેઆમ જુગાર છે, ક્લબો ચાલે છે, એવા ઘણા વિસ્તાર ટૂંક જ સમયની અંદર જોવા જઈએ તો આપણે વાના સોસાયટીમાં એક મહિલા બેન ઉપર એક બુટલેગર દ્વારા સરેઆમ જે હુમલો બી કરવામાં આવેલો, ક્યાંક ને ક્યાંક બુટલેગરો અને સાવરી લેવામાં આવે છે પોલીસ ખાતા દ્વારા કે જો કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી, મીઠી નજર હેઠળ બુટલેગરો બેફામ થઈ રહ્યા છે પોલીસ ખાતાની નેજા હેઠળ. જોઈએ તો વેરાવળમાં તમામ વિસ્તારમાં દારૂ, બલી મટકો યંત્ર, ઓનલાઈન ગેમિંગ, દેહ વેપાર થાય જ છે. હમણાં ટૂંક સમયમાં 2 દિવસ પહેલા જ કચ્છ ઉપરથી એક 2700 કરોડનું ડ્રગ્સ પકડાનું હતું. ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતની જે સિક્યુરિટી કહેવાય છે, જે એમાં બી હર્ષસંઘવીભાઈ છે ગૃહમંત્રી, એ નિષ્ફળ ગયા છે. ખાલી વાતો કરે છે પણ કરતા કંઈ છે નહીં. પોલીસ આ બાબતે કાર્યવાહી નહીં કરે તો અમે રાજકીય લેવલે આમ આદમી પાર્ટી દ્વારા અને જનતાને સાથે રાખીને જનતા રેડ પાડવામાં આવશે.